સ્થાનિક સ્તરે રાજકારણમાં તેની સીધી અસર જોવા મળી શકે। ભાજપમાં મોટા ભડકાના એંધાણ। એક નામાપત્રથી મચ્યો છે ખળભળાટ। મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટરને મળ્યો છે નામો પત્ર। ભાજપ કાર્યકર્તાના નામે લખાયેલા પત્રમાં 4 નેતાઓ સામે ગંભીર આક્ષેપ। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ વિરુદ્ધ પત્રમાં ઉલ્લેખ। દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો પણ ઉલ્લેખ। પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ માટે પત્રમાં લંપટ સ્વામી શબ્દનો ઉલ્લેખ છે, તો ધર્મેન્દ્ર શાહ એએમટીએસમાં કચરા ઉપાડવાની ગાડીઓમાં કોન્ટ્રાક્ટ ધરાવતા હોવાના આક્ષેપ। ધારાસભ્ય અમૂલ ભટ્ટ માટે પણ લાડપાડુ જેવા શબ્દોનો ઉલ્લેખ પત્રમાં છે। વિપુલ સેવક હાલમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે ફરજમાં છે। આગળ વધુ ખુલાસા કરવામાં આવશે તેવી પત્રમાં ચીમકી અપાઈ છે। પૂરી જાણકારી અમારા સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, શું છે આ પત્રમાં? કેટલી મોટી અસર થઈ શકે તેની? સ્વાભાવિક છે, પાછલા કેટલાય દિવસનો ઘટનાક્રમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં ખુલીને કોઈ સામે બોલી શકે કે ન બોલી શકે, પરંતુ નનામો પત્ર છે તે હંમેશા મોટા ભડકાના એંધાણ આપતો હોય છે, અને તેવો જ એક પત્ર છે તે હવે મણિનગર અને ત્યાંના હોદ્દેદારો સામે જે વાયરલ છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને થોડા સમય પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી તરીકેની જે પ્રમાણે ધર્મેન્દ્ર શાહ પાસે જવાબદારી હતી અને તેમને તાજેતરમાં જે પ્રમાણે બદલવામાં આવ્યા છે અને તેમને બદલીને એક નવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારબાદ હવે તેમની સાથેના જે લોકો છે તેમના વિરુદ્ધ પર જે પત્ર છે તે વાયરલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ધર્મેન્દ્ર શાહ તો ખરી જ, પરંતુ તેની સાથે સાથે ચાલુ ધારાસભ્ય અમૂલ ભટ્ટ, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક છે, તેમના પતિ આનંદ ડાગા, તેમના વિરુદ્ધમાં પણ એક પત્ર વાયરલ થયો છે। આ ઉપરાંત જે પત્ર વાયરલ થયો છે તેમાં જે તમામ નેતાઓ છે તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપ પણ લગાવવામાં આવે છે। આ ઉપરાંત ન માત્ર આક્ષેપ, પરંતુ જે આગેવાનો છે તેમના વિરુદ્ધ લંપટ સ્વામી અને ખાસ કરીને ધારાસભ્ય છે તેમના સામે લાડપાડુ જેવા શબ્દોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજે વાયરલ થયો છે પત્ર, ત્યારથી જ જે સ્થાનિક નેતાઓ છે તેમાં હડકંપ આવ્યો છે। સ્વાભાવિક રીતે ખુલીને ન બોલતા નેતાઓ પણ અત્યારે જે તેમના દ્વારા કામ કરવામાં આવે છે તેની એક બાદ એક જાણકારી તો આપી જ રહ્યા છે, પરંતુ જે પ્રકારે આ પત્રમાં પણ જુઓ કે અનેક એક આક્ષેપ છે તે લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત જે આગેવાનો છે તેમની પાસે રાતોરાત કેવી રીતે પૈસા આવ્યા તે મામલે પણ સવાલ ઉપાડવામાં આવ્યા છે। આ ઉપરાંત મણિનગરમાં લીધેલી દુકાનો, જે ઓફિસ છે તે મામલે પણ સવાલ ઉભા કરવામાં આવે છે। તેમના દ્વારા વસાવેલી જે કાર છે, એસયુવી કાર, તે મામલે પણ સવાલ કરવામાં આવ્યા છે કે આ કાર રાતોરાત કેવી રીતે આવી, આ પૈસા રાતોરાત કેવી રીતે આવ્યા। આ ઉપરાંત જે તેમના પણ આગળ પાછળના લોકો છે તેઓ અત્યારે શું કરી રહ્યા છે તે વિશે પણ જે સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે। ત્યારે સ્વાભાવિક રીતે આગામી દિવસોમાં આ પત્ર છે તે વિકરાળ સ્વરૂપ લઈ શકે છે અને આવી રીતે પણ હજી જે નારાજ કાર્યકર્તાઓ છે તેમની નારાજગી સામે આવી શકે છે। રોનક, આ પત્રમાં કોન્ટ્રાક્ટને લઈને પણ વાત થઈ રહી છે, તો એ આખો મામલો શું છે? સ્વાભાવિક છે કે જે ધર્મેન્દ્ર શાહ છે જેમની હકાલપટ્ટી અગાઉ કરવામાં આવી છે, તેમને એક એવી વાત હતી કે જે પ્રકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે અત્યારે જે સોલિડ વેસ્ટ વિભાગ છે અને ખાસ કરીને જે સુએજ છે તેમાં પણ જે પ્રકારે કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેવી ફરિયાદ છે। આ ઉપરાંત જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એએમટીએસના બસોના કોન્ટ્રાક્ટર હોય કે પછી કચરાની ગાડીઓ જે રોનક, આપને અટકાવશું। મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમૂલભાઈ, આ પત્ર પર સૌથી પહેલા આપનું રિએક્શન? નાનામાં પત્રની કોઈ વેલ્યુ હોતી નથી। જો ખરેખર ફરિયાદ હોય તો નામ સાથે પાર્ટીમાં ફરિયાદ કરી શકે છે અને એની તપાસ થાય। પણ અમૂલભાઈ, આ જે પ્રકારે પત્રમાં ઉલ્લેખ છે એ તમામ બાબતો પર શું હવે તમે તપાસ કરશો ખરા? ભલે અત્યારે પત્ર નામો છે, કોને લખ્યો હશે, શા કારણોથી લખ્યો હશે? જે પત્રમાં કોઈ તથ્ય જ નથી એની તપાસ કરવાની ક્યાં જરૂર છે? અચ્છા, પણ બીજા વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ છે અમૂલભાઈ, તો એને લઈને શું કહેશો? આમાં એવું છે કે વિસ્તારના કાર્યકર્તાઓ સાથે કામ કરતા હોય ત્યારે એના નામ અને કોઈ પણ વ્યક્તિ પાર્ટી સાથે કમિટેડ હોય ત્યારે એની સાથે સંબંધ હોય, સ્વાભાવિક છે ને એના નામનો ઉલ્લેખ થયો છે। નહીં, એટલે અમૂલભાઈ, આ પાર્ટીના કોઈ કાર્યકર્તાની નારાજગી હશે કે પછી વિપક્ષનું કાવતરું હશે? તમને શું લાગે છે, આવો પત્ર કોણે લખ્યો હશે? જ્યાં સુધી નનામી પત્ર છે ત્યાં સુધી હું આમાં કઈ કોમેન્ટ કરવા માંગતો નથી। હું હજી પણ કહું છું કે આમાં કોઈ તથ્ય નથી ને આને એને જે કોઈને પણ ફરિયાદ હોય, પાર્ટીનો કાર્યકર્તા હોય કે વિપક્ષ છે, એને નામ જો ફરિયાદ કરીને તપાસ કરાવડાવી જોઈએ। તમને કોઈ આવી રૂબરૂમાં ક્યારે ફરિયાદ કરી છે, મળ્યા છે ક્યારે? કોઈ પ્રકારની નથી। મારી વિધાનસભામાં વાતાવરણ ખૂબ સારું છે, આ વાતાવરણ દોડવાનો પ્રયત્ન છે।
તો પ્રશ્ન એ જ છે ને અમૂલભાઈ કે તો પછી વાતાવરણ દોડવાનો પ્રયત્ન કોણ કરે? કોઈ વિરોધીઓ કરે કે પછી કોઈ બીજા? ના, એ નામ સાથે કરે તો બાકી હું આને આમાં કોઈ તથ્ય જોતો નથી. અચ્છા, એટલે જો નામ સાથે કોઈ પત્ર આવે અથવા તો તમને રૂબરૂ મળે તો તેની ઉપર એક્શન લઈ શકાય? ડેફિનેટલી લેશે. હું લઈશ અને પાર્ટીને જરૂર લાગશે તો પાર્ટી પણ લેશે. ઓકે, પરંતુ જે બીજા વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ છે, તમારી વાત થઈ છે કોઈ સાથે જે લોકોનું અહીં નામ છે? ના, હું આવા પત્રને મહત્વ નથી આપતો. મારી પાસે આવો કોઈ પત્ર નથી આવ્યો, પણ મને મારા કોર્પોરેટર દ્વારા જાણ કરવામાં આવી છે. હું આને કોઈ મહત્વ નથી. ઓકે, ઠીક છે. આભાર અમૂલભાઈ અમારી સાથે જોડાવા બદલ. ધારાસભ્ય અમૂલ ભટ્ટ કહી રહ્યા છે કે પત્રના નામો છે અને જો કોઈને તકલીફ હોય તો એ નામ સાથે પત્ર લખે અથવા તેમને આવીને મળે. અત્યારે તેઓ આ પત્રને કોઈ જ મહત્વ આપતા નથી તેવું સ્પષ્ટ કરી રહ્યા છે.